નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ખેતીવાડી વિભાગમાં તાડપત્રીની સહાય યોજના વિશે માહિતી આપીશ. એક ખેડૂત તરીકે શા માટે તાડપત્રીની જરૂર છે? એક અરજી ઉપર 2 તાડપત્રી મળશે. તમામ વિગતો જાણો, સંપૂર્ણ વિગતો સરકારની ગાઈડલાઈન મુજબ. ખેતીવાડી વિભાગમાં નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અગત્યની યોજના એટલે તાડપત્રી સહાય યોજના. તાડપત્રીની પુનઃ લાભ સમય મર્યાદા 3 વર્ષની છે. સામાન્ય ખેડૂતો માટે સહાય યોજના જનરલ અને ઓબીસી માટે કિંમતના 50% અથવા 1250 બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર છે. તો એને હું તમને દાખલા તરીકે સમજાવું તો કે 2800ની જો આસપાસની સારી તાડપત્રી હોય તો આપણે સહાય બાદ કરતાં તમને 1500થી 1600 આજુબાજુ મળી રહે છે. જ્યારે SC/ST વર્ગના ખેડૂતો માટે કિંમતના 75% અથવા 1875 બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર છે. દાખલા તરીકે 2800 આસપાસની સારી તાડપત્રી સહાય બાદ કરતાં 900થી 1000માં મળી રહેશે. ખાસ નોંધ છે, SC/ST વર્ગના ખેડૂતોએ ખાસ તાડપત્રી યોજનાનો લાભ લેવો જોઈએ. એક અરજી ઉપર વધુમાં વધુ 2 નંગ તાડપત્રી મળવાપાત્ર છે. જો સરકારી ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ માહિતી. આ છે સરકારની માર્ગદર્શિકા એટલે કે સરકારી ગાઈડલાઈન. સહાયનું ધોરણ સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદીની કિંમતના 50% અથવા 1250 બેમાંથી ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદી કિંમતના 75% અથવા 1875 બેમાંથી ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એજીઆર 3 અને એજીઆર 14 યોજનામાં તાડપત્રીની ખરીદ કિંમતના 75% અથવા 1875 બેમાંથી ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ. નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ઓન ઓઇલસીડ એન્ડ ઓઇલ પામ યોજના હેઠળ તમામ ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના 50% અથવા 1250 બેમાંથી ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ. એમપેલ દ્વારા રાજ્ય સરકારશ્રીએ કંપનીઓ સાથે નેગોશિએશન કરી ભાવમાં ઘટાડો કરાવેલ છે. જેને પરિણામે ખેડૂતોને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે આ સાધન ઉપલબ્ધ થશે અને સીધો નાણાકીય ફાયદો મળશે. જેની વિગતો આઈ કિસાન પોર્ટલ ઉપર ઇનપુટ મેનુમાં એમપેલ વિક્રેતા પસંદ કરી આપ જોઈ શકશો. તાડપત્રી જે તે કંપનીના મોડલ સરકારશ્રી દ્વારા વખતોવખત એમપેનલ થયેલ હોય તે કંપની, સંસ્થાના ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, ઉત્પાદક પાસેથી ખરીદી કરવાની રહેશે. તાડપત્રી ખરીદી દિન 30માં તમામ સંવૈધાનિક કાગળો સાથે સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારીને કરવાની રહેશે. તાલુકા અમલીકરણ અધિકારી તેમના હસ્તકના તાંત્રિક સ્ટાફ, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી દ્વારા ભૌતિક ચકાસણી કરશે. ભૌતિક ચકાસણીના અંતે આપને સહાય ચૂકવણીનો આદેશ હુકમ કરશે. આપને લેખિત, મોબાઈલ, એસએમએસથી જાણ કરશે. સહાયની રકમ ઈસીએસ અથવા આરટીજીએસથી આપેલ બેંક ખાતામાં જમા કરશે. એક ખેડૂત તરીકે તાડપત્રી શા માટે વસાવવી અથવા શા માટે જરૂરી છે તે આપણે જોઈશું.
ખેડૂતના ખેતર ઉપર ઉત્પાદન કરેલ માલસામાન ઢાંકવા ખૂબ જ ઉપયોગી છે. ખેડૂતના ખેતરમાં ઘાસચારો, અનાજ, અન્ય પાકનું ઉત્પાદન થયેલું હોય છે. એવા સમયે ખૂબ જ ઉપયોગી છે. અત્યારના સમયમાં ધ્યાનમાં લેતા શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસામાં, એમ ત્રણેય ઋતુમાં આપણને વરસાદ પડે છે. જ્યારે શિયાળા અને ઉનાળામાં વારંવાર કમોસમીથી વરસાદ આવતો હોય છે. ક્યારે અને કયા સમયે વરસાદ આવે એનું અત્યારે આ સમયમાં નક્કી નથી. અત્યારના સમયમાં અને આવા સંજોગોમાં જો એક અથવા બે તાડપત્રી ખેડૂતના ખેતરમાં હાજર હોય તો આવા સમયે ખૂબ જ ઉપયોગમાં આવે છે. તાડપત્રી ઓછા પૈસામાં તમને સારી ગુણવત્તાવાળી મળી રહે છે. આ તાડપત્રી 18x24ની તાડપત્રી એટલે મોટી આવશે. જાડી અને વજનમાં પણ સારી હોય છે. તાડપત્રી ચેક કરી અને પછી પણ તમે લઈ શકો છો. સરકાર માન્ય ISI માર્કાવાળી તાડપત્રી હોય છે. એમાં ખાસ અગત્યની બાબત જોવા જઈએ, આ યોજના અત્યારે એડસોર્સ ઘટકમાં આવતી હોવાથી ખેડૂતની અરજી પાસ થઈને આવે એટલે જરૂરી ડોક્યુમેન્ટ સાથે નિયત કરેલ એગ્રો અથવા કૃષિ મંડળીમાંથી તાત્કાલિક તાડપત્રી મળી રહે છે, જે ખૂબ જ સારી બાબત છે. ઉપરાંત તાડપત્રીના પૈસા પણ સહાય એટલે સબસિડી બાદ કરીને જ આપવાના હોવાથી ખૂબ જ સારી યોજના છે. ત્યારબાદ આપણે સહાયની ચિંતા રહેતી નથી, જ્યારે આર્થિક પૈસાનું પણ રોકાણ થતું નથી. જ્યારે બીજા ઘટકમાં તમારે પૂરા પૈસે વસ્તુ ખરીદી કરવાની હોય છે, બાદમાં તમારા ખાતામાં સહાય આવતી હોય છે. જ્યારે આ ઘટકને એડસોર્સ ઘટકમાં મૂકવામાં આવેલો હોવાથી એક સારી બાબત છે. જેથી આ ખૂબ જ સારી યોજના છે. ખેડૂતે પોતાના ખેતરમાં રાત દિવસ મહેનત કરી જે તે પાકનું ઉત્પાદન કાપણી કરેલ હોય, આવી 4 થી 6 મહિનાની મહેનત ઉપર ક્યારેક કમોસમી વરસાદ આવે ત્યારે ખેડૂતોને ખૂબ જ નુકસાન થતું હોય છે. આવા સંજોગોમાં આ તાડપત્રી ખેડૂતનું રક્ષણ કરશે, ખેડૂતોનો સાથી બનશે. આવું ન બને તે માટે અગાઉથી જ આવી તાડપત્રી વસાવી જોઈએ અને ખેડૂતોને મદદરૂપ બનશે. એટલે ઓનલાઈન અરજી ચાલુ થાય એટલે તમામ ખેડૂતોએ તાડપત્રીની અરજી કરી દેવા નમ્ર વિનંતી છે. ખેડૂતોએ ભૂલતા નહીં. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.